હું સંદીપ પટેલ આ નવા વિડીયોમાં આવી ગયો છું કે આપણે જે હું આમાં વાવ્યું છે પ્લાનમાં, તો તમને એકડેકથી દેખાડું છું. જો આ રીંગણાનો છોડ છે, 30 દિવસ જેવું થઈ ગયું છે. હવે એમાં હારવાર સાઈડમાં આપણે તાંજળિયાની ભાજી છે અને આ બાજુ મેથી છે. પછી આમાંય રીંગણીનો છોડ છે, આમાં તાંજળિયાની ભાજી, ટમેટા, આમાં ગુવારનો છોડ, હારવાર રીંગણીનો છોડ છે, આ બાજુ મેથી છે. આ મોટા તગારાનો આ ફાયદો. અને આ એક તગારું છે, એમાં ટમેટી, રીંગણી અને ફરતો તાંજળિયાની ભાજી છે. આમાં રીંગણીનો છોડ છે, ટમેટાનો અને આ મરચીનો. હારવાર ગુવારના બી નાખ્યા હતા, હજુ આ થયા છે. આમાં એ રીતનું છે, મરચીનો છોડ હારે છે. આમાં તે રીંગણીનો છોડ છે. ચોમાસા દરમિયાન આપણે ચોમાસા બેઠતા આપણે બી છાંટી દીધા હતા મેથીના. તે જો આવી મેથી થાય છે. હારવાર તરબૂચનો વેલો છે. પછી આ સાકરટેટીનો વેલો છે. આમાં રીંગણી છે, આમાં ગુવારનો છોડ છે. એટલે એક તગારામાં આપણે અલગ અલગ વસ્તુ કરેલી છે. આવા નાના તગારામાં 2 વસ્તુ થાય અને આ મોટા તગારામાં તાંજળિયાની ભાજી, રીંગણાનો છોડ છે, હારો ગુવારનો છોડ જો આમાં છે. હારોવાર આમાં રીંગણીનો છોડ અને આ મોટા તગારામાં સાકરટેટી અને ગુવાર અને મરચીનો છોડ. આમાં 3-4 જાતની વસ્તુ થાય છે. આમાં મરચાં અને ગુવાર અને આ રીંગણીનો છોડ. હવે આ બાજુ લઈ લે. આમાં ગુવારનો છોડ છે, આમાં રીંગણીનો છોડ છે. સારો ગુવાર ભેગો છે આમાં. જો આમાંય તે આ રીતનું છે. જો આમાં ગુવારના નાના બી છે, નાના કોટા છે, એ કોટા ફૂટ્યા જ છે, બી નાખ્યા હતા જી. આમાંય તે રીતનું છે. આ નવા રોપ સોંપ્યા હતા, અહીંયા રીંગણીના રોપ છે, નાના તગારામાં છે. કે જે અગાઉ તમને દેખાડ્યા હતા મેં તૈયાર કર્યા ત્યારે એ રીતના તૈયાર કરી રાખ્યા હતા આપણે રોપવા હતા. એટલે હવે આમાં આ તગારું તૈયાર કર્યું, એમાં તાંજળિયાના બી નાખ્યા છે ભાજીના, જે મારા અગાઉ શોર્ટ વિડીયોમાં છે. હવે આપણે ભીંડાના બી નાખ્યા હતા. આમાં તો ભીંડાના છોડ છે આ તગારામાં. હરામાં મરચીનો છોડ છે. આમાંય તે પાછી વહી આવ જરા. હલવાઈ ગયું લાગે. તો આમાં ભીંડો છે. હારવાર આમાં પાલકે કરેલી છે. જો આ કાલ પાલક તોડી લીધી. હવે આમાં ગુવારનો છોડ છે, આ એ બી નાખ્યા હતા. આમાં ભીંડો છે, રીંગણાનો છોડ છે, હારો ગુવાર છે. આમાં એ રીતનું છે. આમાં ભીંડો અને રીંગણાનો છોડ. આ નાનો કેરબો છે, એમાંય તે રીંગણીનો છોડ નાખ્યો હતો. આમાં પાલક, રીંગણા અને ગુવારનો છોડ. આમાં સાકરટેટીનો વેલો છે અને મોટું તગારું છે. આમાં રીંગણીનો છોડ છે, મરચીનો છોડ છે. આગળના મોટા તગારા છે, એ તમને જો દેખાડો. આમાં તાંજળિયાની ભાજી. હવે આમાં ટમેટીનો છોડે મેં નાખેલો છે, જો રહ્યો ટમેટીનો છોડ. મોટા તગારામાં ફાયદો આ. અને આમાંય તે સાકરટેટીનો વેલો, હારવાર પાલક ભેગી છે. પાલક મેં ઉતારી લીધી છે. આમાં તાંજળિયાના ભાજીના બી નાખ્યા. હારવાર રીંગણીનો છોડ છે, ગુવારના કોટા ફૂટી ગયા અને મરચીનો છોડ. આ આખું તગારું મેથી ભાજીથી ભરાઈ ગયું છે. જો આ હવે આમાં આપણે એવી સિસ્ટમ ગોઠવી છે કે એકારે 3-4 વસ્તુ આમાં એક તગારામાં આપણે કરી છીએ. એટલે આપણને એમાં ફાયદો વધારે છે મોટા તગારામાં. અને આ ભીંડાનો છોડ જો કેવડો મોટો થઈ ગયો, હાઈટ વધતી જાય છે. હજી આ મોટો થાય છે. હજી આગળ જો આ ભીંડો જ છે. અને આ મરચીના બી છાંટ્યા હતા મેં, જે મોટા મરચાં તળીને ભરીને બને ને એવા મરચાં છે. એ આ છોડ એના છે.
અને આ છે શેડિયા મરચાંનો રોપ છે. આ ટમેટીનો છોડ છે, હારો પાલક ભેગી છે, અને આમાંય તે પાલક ભેગી. આ રીંગણીના રોપ છે, જે અત્યારે આપણે ટ્રાન્સફર કર્યા હતા, જે રોપ દેખાડીએ અત્યારે હજી મારી પાટલા અહીંયા પડ્યા છે. એને જોતા હોય કહેજો, હજી આટલા રોપ છે. આ રોપ આ જે છે ને એ જ રોપ મેં અહીંયા ફેરવેલા છે. તો આ છોડનો આવડો મોટો ગ્રોથ થઈ ગયો છે. હારો ટમેટીનો છોડે છે. અને હજી આપણા બવણીમાં ચોપવાના છે ટમેટાના મરચાંના. હારોહાર એક તગારામાં મેં પાલકનો બી નાખ્યા હતા. જો પાલક છે, હારોહાર આમ જો શેડિયા મરચી ભરાઈ ગઈ છે મરચાંથી. વર્ષ દિવસ જૂની છે. હારોહાર આમાંય તે પાલક છે. અને સામે જે દેખાયા તગારામાં, મોટા તગારામાં જે પાલક છે ને, આ જે છે કાળા રીંગણાના રોપ છે. એ કે જેને જોતા હોય કહેતો, મારી પાસે હાજરમાં પડ્યા છે. બાકી ટમેટાના છોડ અત્યારે મારી પાસે રોપ પડ્યા જો આવા છે, થોડાક છે. હવે તો આપણે આટલું કર્યું છે. આટલો પ્લાન્ટ છે. આમાં તમને આપણે બધું જાતનું વાવેલું છે. ટેટી, તરબૂચ, તાંજળીઓ, મેથી, ભાજી, રીંગણા, ટમેટાં અને ભીંડો અને મૂળાના બી છાંટેલા છે, અને મરચાં. તો તમે તમારા ગાર્ડન ઉપર તમારા ધાબા ઉપર આ ગાર્ડન આવું બનાવી શકો છો. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.